રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે। રાજ્યના 12 જિલ્લા એવા છે કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। કંડલામાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી નોંધાયું તો કચ્છમાં હીટ વેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। મોરબી અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠામાં પણ યલો એલર્ટ, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। ઓડિશામાં 42.8, વલ્લભ વિદ્યાનગરમાં 40.3, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં 39.6 ડિગ્રી, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન, તો પોરબંદરમાં 40 ડિગ્રી, રાજકોટમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 41.7 અને મહુવામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। આ વખતે અગાઉથી જ કહેવામાં આવ્યું છે કે આ વખતનો ઉનાળો આકરો રહેવાનો છે અને એની શરૂઆત થઈ ગઈ છે। 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યા છે। તો પ્રચંડ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને કંડલામાં સૌથી વધારે 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પરંતુ રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે અને દર વખતે 47 ડિગ્રીની આસપાસ ગુજરાતમાં તાપમાનનો પારો પહોંચી જતો હોય છે। જો આ વખતે એનો રેકોર્ડ તોડે તો પણ નવાઈ નહીં। હજુ એપ્રિલની આ શરૂઆત છે। એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની છે, એટલે લોકોએ આ આકરી ગરમીમાં, પ્રચંડ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। રેડ એલર્ટ અપાઈ રહ્યા છે, ઓરેન્જ એલર્ટ અપાઈ રહ્યા છે। કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે। એકંદરે તાપમાનનો પારો સરેરાશ 44 ડિગ્રી પહોંચી ગયો છે। ગાંધીનગર, પાટનગર ગ્રીન કેપિટલ કહેવામાં આવે છે, ત્યાં પણ 42 ડિગ્રી તાપમાન પહોંચી ગયું।